નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। રાજુ કરપડાની આજે વિસાવદર ખાતે એક સભા હતી અને કિસાન સંકલ્પ યાત્રા લઈને તેઓ નીકળ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ આજે રાજુભાઈની સભામાં રાજીનામું આપ્યું છે। સર્વપ્રથમ તો મારે એ જાણવું છે કે રાજીનામાનું કારણ શું છે? કારણ એક જ છે કે જ્યારે કોઈ પણ પાર્ટી ખેડૂતોના હિત કરતાં તેમનો રાજકીય સ્વાર્થ વધારે સાધતી હોય, જ્યારે ખેડૂતોનો હકનો અવાજ બનવાને બદલે પોતાનો રાજકીય રોટલા શેકતી હોય, ત્યારે સાચો માર્ગ એ જ હોય તો તેમનાથી દૂર થવું જોઈએ। અને આમ આદમી પાર્ટી હાલમાં એ જ કર્યું। રાજુભાઈ એક નહીં, જ્યારે 83 ખેડૂતો જેલની અંદર ગયા ત્યારે પાર્ટીએ ખેડૂતોને મદદ કરવાની બદલે 108 દિવસ સુધી જુદી જુદી જગ્યાએ સભા કરી અને પોતાની ટીમ બનાવી, ના કે ખેડૂતોને મદદ કરી કે એ વહેલાહેર બારા નીકળી શકે, સમયસર બારા નીકળી શકે। આ વાત કરતા પાર્ટીએ પોતાની ટીમ બનાવવામાં પાર્ટીનો વિકાસ વિસ્તાર કેમ થાય એના ઉપર ધ્યાન આપ્યું, કે ના કે એ ખેડૂતોના પરિવાર સાથે શું દિશા થતી હોય છે। અને જ્યારે એ પરિવાર બહાર આવ્યા ત્યારે એને સાંત્વના આપવાની બદલે ગાળીઓ આજે દેવામાં આવે, ગદ્દાર કહેવામાં આવે, તો આવી પાર્ટી સાથે ખેડૂત ક્યારે પણ ન હોઈ શકે। ક્યાંથી છો આપ અને કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે? હું ધાખડા જયદીપ રાજુલાથી છું। આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના જિલ્લા મહામંત્રી તરીકેની ફરજ બજાવું છું। અને મારી જ્યારે નિમણૂક થતી હતી ત્યારે પણ સોખી કે જ્યારે અમારા પ્રમુખ રાજુભાઈ હતા કિસાન સેલમાં, ત્યારે એમણે પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી હતી, પણ આ લોકોએ મહામંત્રીમાં મારું નામ નાખ્યું। એનો પણ જાજો વાંધો નથી, પણ જ્યારે ખેડૂતોનો અવાજ, જ્યારે ખેડૂતોને જ્યારે પીડામાં હતી ત્યારે પાર્ટીએ રાજકીય રોટલા શીખાને એ વાતનું જે દર્દ છે આજે। તમે કીધું આમ આદમી પાર્ટીએ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકા છે, તો બીજી કઈ પાર્ટી છે જે ખેડૂતો માટે લડે છે? ખેડૂતો માટે ખરેખર આમ કહેવાય ને કે કોંગ્રેસ પાર્ટીએ સારી લડત આપી છે, કારણ કે જ્યારે દેવા માફી કોંગ્રેસ પાર્ટીએ આપી, 2013માં લેન્ડ વિક્વેઝેશન રિહાબિલિટેશન એક્ટ નામનો જમીનનો જે કાયદો આપ્યો એ કોંગ્રેસની દેણ છે। અને સૌથી મોટું ખેડૂતો ઉપર ઉપકાર જો કોઈ હોય કોંગ્રેસ પાર્ટીનું તો એમનું છે। તો શું કોંગ્રેસમાં જોડાશો? એ વાત નથી બેન। કોંગ્રેસે તમે કીધું છે કે કામ કર્યું છે, તમે બેન પૂછ્યું કે ભાઈ પાર્ટી કઈ સારી, તો એ પાર્ટી સારી છે। અચ્છા, તો હવે તમારે શેમાં જોડાવવું છે રાજીનામું આપ્યા બાદ? જે રાજુભાઈ જે નિર્ણય લેશે એમાં અમે રાજી છીએ। માનો કે રાજુભાઈ ભાજપમાં જોડાયા તો? રાજુભાઈ જો એમનો નિર્ણય સ્પષ્ટ હશે અને કંઈક વિચારીને કરેલો હોય છે, ખેડૂતોનું જ્યાં હિત સચવાતું હોય છે તો જ એ ભાજપમાં જશે, અન્યથા એમનું જે સંગઠન છે એ સંગઠનને એમ ચલાવશે। અને મારી પાસે પણ સંગઠન છે, કિસાન યુનિયન। માનો કે ભાજપમાં રાજુભાઈ જોડાયા ને તમે પણ એની સાથે ભાજપમાં જોડાયા, ખેડૂતોનો વિશ્વાસ છે અત્યારે છે આટલો નાટો રહેશે? કેમ કે તમારા ચહેરાની જે હસી છે ને એ કંઈક અલગ જ વાસ્તવિકતા બયાન કરી રહી છે, કેમ કે બધા અહીંયા જેટલા છે એ બધાને ખબર છે કે આપણે બોલીએ કે ના બોલીએ પણ બધાના મનને તો ખબર જ છે। શું કહેવા માંગો છો? કેવા એ જ માંગુ છું કે ખેડૂતો અને રાજુભાઈ ભાજપમાં જોડાયા તો તમે ભાજપમાં જોડાશો તો શું ખેડૂતોને તમારા ઉપર જેટલો વિશ્વાસ અત્યારે છે એટલો ને એટલો પછી રહેશે? શું લાગે છે? ભાજપમાં જોડાવાની વાત જ નથી બેન। ખેડૂતોને કામ નહીં થતું એની ભેગા ભાજપમાં નહીં રહી, બરોબર? ખેડૂતો ભાજપમાં જોડાવાની વાત જ નથી। કીધું કે રાજુભાઈ જશે એમાં જશો, મેં કીધું કે જો માનો કે રાજુભાઈ ભાજપમાં ગયા તો તમે શું કરશો? તો કુલડીમાં ગોળ ભાંગવાની કે એ વાત હું પણ નહીં કરું, ભાજપમાં નહીં જાઉં। તો તમે બિન રાજકીય લડશો? બિન રાજકીય રીતે મારી પાસે સંગઠન છે, ભારતીય કિસાન યુનિયનનો યુવા પ્રદેશ અધ્યક્ષ છું। તો પછી ખેડૂતોની એક અલગ જ પાર્ટી બનાવો ને? હાલમાં જરૂરિયાત તો એવી જ છે, જે રીતે રાજુભાઈની યાત્રા સંકલ્પ યાત્રા જાય છે તો ખેડૂતોનો ખબર જો વાચા જેની વેદનાને વાચા કોઈ આપતી હોય તો પાર્ટી ખેડૂતોની પાર્ટી બનવી જોઈએ, તો જ જે કાંઈ નીતિઓ છે એમાં નીતિઓમાં ફેરફાર તો જ આવી શકે। જ્યારે લેન્ડ વિક્વેઝેશન એક્ટની જ્યારે વાત કરું કે 2013ની અંદર કાયદો બન્યો અને બીજેપી સરકારે જ 2016ની અંદર એને અમેન્ડમેન્ટ એક્ટની અંદર ટૂંકમાં સુધારો કરી અને જે સત્તા ખેડૂતોની હતી એ જ સત્તા એમણે જ્યારે કલેક્ટરને આપી ત્યારે એ અન્યાય કર્યો છે। ભાજપ અન્યાય કરે છે, બધાને ખબર છે, ભાજપમાં એ વસ્તુ નથી, પણ આમ આદમી પણ એ જ એના રંગ છે। હળદર મુદ્દે શું કહેશો? ખોટું જ થયું છે।
હળદર મુદ્દે આખું ગુજરાત જાણે છે શું થયું છે. અને રાજુભાઈનું જે કમેન્ટમેન્ટ હતું એના ઉપર એ હંમેશા ઉતરી આવે છે કે ભાઈ સામે કદાચ મારે ગિરફ્તારી હોરવી હોય તો પણ હું ફરિયાદ થવા માટે તૈયાર છું, બાકી હું હળદરમાં આવીશ. બાકી તો સૌ જાણે છે ગુજરાતની જનતા. રાજુભાઈની કઈ વાતથી પ્રભાવિત થઈને આપમાંથી રાજીનામું આપ્યું છે? બસ ખેડૂતોનું અહિત ખેડૂતો થાય માટે છે ગમે ત્યારે ઉભા રહેશે. અને રાજુભાઈ કોઈ પણ કામ હોય છે ખેડૂતનું ત્યારે એ અડધી રાતે જ્યાં પણ હશે ત્યાં 500 કિલોમીટર હશે અથવા 1500 કિલોમીટર હશે, રાજુભાઈ આવે છે એના અમે સાક્ષી છીએ. 2 વખત મારે જ્યારે આંદોલનમાં જરૂરત પડી હતી ધારેશ્વર ડેમના આંદોલનમાં, ત્યારે બંને વખત રાજુભાઈ આવ્યા. કોપર મોટી મહાકાય કંપની છે એમના આંદોલનમાં એણે સહયોગ આપ્યો. હાલમાં અલ્ટ્રાટેક સામે જમીનમાં લગભગ 2000 ખેડૂતોની જમીન જાય છે. લગભગ દર અઠવાડિયે 15-20 ખેડૂતો ઉપર ફરિયાદો કરવામાં આવે છે અલ્ટ્રાટેક દ્વારા. તો એમાં પણ રાજુભાઈની આગામી નેક્સ્ટ મૂવ છે કે એ ત્યાં પણ એ આંદોલન કરી શકે. એટલે ખેડૂતોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં રાજુભાઈ આવશે, એ વાતની અમને ખાતરી છે. એટલે અમે રાજુભાઈ થી સાથે છીએ. ખેડૂતોની જે સંકલ્પ યાત્રા લઈને રાજુભાઈ નીકળ્યા છે એને લઈને શું કહેશો? રાજુભાઈ હકીકતમાં જો ગુજરાતની અંદર કોઈ ઓપ્શન હોય ખેડૂતોનું કોઈ સાંભળવા વાળું ને પરિણામ લેવા વાળું તો એ એકમાત્ર રાજુભાઈ કરપડા છે. પ્રવીણ રામ પણ ખેડૂતો મુદ્દે પ્રવીણ રામ પણ ખેડૂતો માટે લડે છે, પણ એ ખોટી જગ્યાએ છે, એ પરિણામ નહીં મળે. એવું શા માટે લાગે છે તમને? પણ એવું અત્યારે એ લોકો એમ ઉપયોગ જ કરે છે પાર્ટી. પ્રવીણ રામને આગળ કરીને કરશે, જેમ રાજુભાઈનું છું એમ પ્રવીણ રામનું કરશે. એ લોકો ઉપયોગ કરવા જ માંગે છે. ખાલી ખેડૂત તમે કામ કરો પડત નહીં, અમારી પાર્ટીને મોટી કરો, પણ ખેડૂતોનું કઈ એને પ્રશ્ન છે. અમારા વિસ્તારની અંદર તો ખેડૂતોને હજારો પ્રશ્નો છે. વિશાળકાય કંપનીઓ આવે છે ખેડૂતો પાસે, એટલે લાખ રૂપિયાની જમીન લઈને 85 લાખની વીઘો ઉદ્યોગપતિઓ વેચે છે. ખેડૂતોને કંઈક એવા પ્રશ્નો છે કોઈ સાંભળતું નથી. કેનાળું છે તો તૂટી ગયેલી છે, પૈસા સિવાય કમિશન સિવાય કોઈને રસ નથી. ને ખેડૂતોનું જો કઈ ગુજરાતની અંદર કોઈ સાંભળવા વાળું હોય, અડધી રાતે ફોન ઉપાડે ને અડધી રાતે આવે નાનો એવા કામ માટે, એક ધારેશ્વર માટે પણ ગમે ત્યારે આવે, એવો એકમાત્ર ગુજરાતની અંદર રાજુ કરપડા. ને હું રાજુલા કિસાન સેલનો પ્રમુખ છું, રાજુલા તાલુકાનો અંકુભાઈના દાખલા. અમે રાજુભાઈથી પ્રેરાઈને અમે પાર્ટીમાં જોડાણા હતા. પણ એ લોકો બળદ ની ગોળે અમારી પાસે કામ લેવા માંગે છે, અમારી પાર્ટીને મોટી કરો ને ગામે ડોર ટુ ડોર પત્રિકા વેચાવ, સભ્યો જોડો, બાકી એને જે ખેડૂતોના પ્રશ્નોમાં રસ નથી. એટલે અમને આનો વિશ્વાસ નથી, એટલે અમે છેડો ફાડીને નીકળી ગયા. અત્યારે જે માવઠું થયું છે તમારા વિસ્તારમાં કેટલી નુકસાની છે? અમારે ગામડા કરતા બાજુના ગામડાઓ જે ખાંભા વિસ્તારના ગામડા છે ને, એ ગામડાની અંદર અમે લાઈવ જોઈને આવ્યા તુલસી સંચાવ્યા ત્યારે, કે શેણાની જે ગાહડિયું બાંધી છે ને કાઢવા માટે, એ ગાહડિયું પવન આવ્યો તો એ બધું ઉડીને ત્યાંનું જાય લગભગ 1 કિલોમીટર દૂર ક્યાંય ફેંકી દીધું છે. એટલે ખેડૂતોને રડવા સિવાય કોઈ જાતનું કાંઈ નહીં, ધ્યાન રાખવા ખાલી ઉભવાનું ખેડૂતોની નજરની સામે બધું ઉડીને જતું હતું. કોઈ સાંભળવા વાળું, કોઈ સાંત્વના આપવું, કોઈ સાંસદ કે કોઈ ધારાસભ્ય, કોઈ સરકારનું કોઈને રસ નથી. બધાને મતમાં રસ છે. મત લઈ લીધો, 5 વર્ષ મજા કરો, ખેડૂતો મરે. બાગાયતમાં આંબામાં બગાયતમાં અમારે બહુ નુકસાન છે. ત્યાં કેળ છે, આંબા છે, એમાં અમારે બહુ નુકસાન છે અને અમારું કોઈ સાંભળતું નથી. ત્યાં મહાકાય કંપનીઓ આવે છે, કોઈ રાજકીય પક્ષ અમારે ખેડૂત સાથે છે જ નહીં. તો હવે ખેડૂતોને શું કરવાનું છે? તમે કહો છો કોઈ રાજકીય પક્ષ ખેડૂતોની સાથે નથી. અત્યારે એકમાત્ર સહારો અત્યારે અમારે રાજુભાઈ કરપડા. એ જ્યાં પણ જશે, જો ખેડૂતોના કામ થશે, આ બાર એની પાસે મુદ્દા છે, એ મુદ્દાના ઉપર સરકાર એમ કહે કે આ મુદ્દા ઉપર અમે કામ કરશું, તો અમે રાજુભાઈ ભેગા રહેવું. બાકી એમને એમ લાગશે કે આ પાર્ટી કે રાજુભાઈનો ઉપયોગ કરે છે, તો અમે રાજુભાઈ ભેગા નહીં રહી. 10,000 કરોડનું જે કૃષિ સહાય પેકેજ જાહેર થયું હતું ગઈ વખતેની જે કમોસમી વરસાદની નુકસાની હતી, શું એ ખેડૂતો માટે એ વળતર પૂરતું હતું? ના, પૂરતું નતું બેન. એમાં 100 વીઘા જમીન હોય કદાચ 2 હેક્ટર ના મળે તો એમાં થોડું પૂરતું થાય. અત્યારે વળતરની ખેડૂતોને ખાસ જરૂર છે. કેટલું વળતર મળવું જોઈએ? અત્યારે સંપૂર્ણ દેવામાં થાય તો બેન ભેગું થાય, બાકી વળતરથી કઈ ભેગું ના થાય. કોંગ્રેસમાં પાલભાઈ આંબલિયા પણ ખૂબ ખેડૂતો મુદ્દે વિધલાઈન મુદ્દે લડી રહ્યા છે. લડે છે, પણ સાંભળવા વાળું કોઈ નથી ને. એ ખાલી લડે છે, એ આપણને દેખાય છે, બાકી જ્યાં રજૂઆત તો કોઈ કરતું નથી ને પરિણામ તો કઈ આવતું નથી. લડવાથી મતલબ હું? પરિણામ ના આવે તો હું લડવાનું? રાજુભાઈની લડતનું પરિણામ દેખાય છે? દેખાય છે. અમારે સંપૂર્ણ દાંતરવાડી ડેમમાં પણ રાજુભાઈ પરિણામ લાવીને બતાવ્યા ને હજી અમારે 2-3 કામ કરવાના છે. એમાં અમને એમ લાગે સંપૂર્ણ ચોક્કસ રાજુભાઈ કરપડા અમારું સાંભળશે ને સરકાર પણ એનું સાંભળશે. નહીં સાંભળે તો અમે કોઈની ભેગા નહીં રહી. ખેડૂતો વતી લડશું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આક્રોશ પણ છે અને એમની વાતો એ પણ કહી રહી છે કે અમને કોઈ રાજનેતાઓ પર ભરોસો નથી, કારણ કે એમના કામ નથી થતા. એ ખુદ એવું સ્વીકારી રહ્યા છે. ખેડૂતોને કામની જરૂર છે, જે કામ કરશે એમને વોટ આપવામાં આવશે, આવા શબ્દો તેમના છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.